બધા દેવતાઓ આજીજી કરીને ભગવાન ભોળાનાથને કહે છે તો પછી શિવજી મહારાજ આપનું બીજું લગ્ન કરીએ તો કેમ? પણ આ તો મને મારા રામની આજ્ઞા છે એટલે હું લગ્ન કરવા માટે તત્પર બનીશ. તમામ દેવતાઓને હર્ષ અને ઉલ્લાસ, બધા સૌના સમાજ લઈ અને પોતપોતાની રીતે તૈયાર થવા લાગ્યા છે. હા, અને શિવ મહારાજે કીધું કે બધા પોતપોતાના સમાજ સાથે તૈયાર થાય છે તો એક કામ કરો, આપણો સમાજ બોલાવો, કૈલાસના શિખરની ચોટી ઉપર જઈ અને હે વીરભદ્ર એલાન કર કે આપણા માલિકનું લગ્ન છે, દેશ દેશાવરમાં બધા આપણા સમાજને તેડાવો. શિવનો સમાજ કોણ? ભાઈ વીરભદ્રને એટલું જ જોઈતું હતું. જાય વીરભદ્ર કૈલાસની ચોટી ઉપર ચડ્યા, શંખનાદ કર્યો. અને એ શંખનાદ કરી અને તમામ સમાજનું પહેલા ધ્યાન પ્રેરિત કર્યું અને પછી એલાન કર્યું કે દેશ દેશાવરમાંથી શિવના સમાજને એવી વિનંતી છે કે આપણા માલિક ભગવાન ભોળિયાનાથ રત્નેશ્વર મહાદેવનું લગ્ન છે. દરેક કૈલાસના શિખર ઉપર હાજર થાવ અને સાંજ ભૂતાવળો જે નીકળી તમને